લાડપુર ગામે જૂની પરંપરાગત ચાડિયાનો મેળો યોજાયો। પંચમહાલ જિલ્લાના લાડપુર ગામે વર્ષો જૂની પરંપરાને આજે પણ જાળવી રાખતા ચાડિયાનો મેળો ખૂબ જ ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયો હતો। આ ગામના તથા આસપાસના ગામોમાંથી ધાર્મિક અને સાંસ્કૃતિક મેળામાં મોટી સંખ્યામાં લોકો ગ્રામજનો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર ગામમાં ઉત્સવમય અને આહલાદક વાતાવરણ સર્જાયું હતું। પરંપરા મુજબ મેળા દરમિયાન કપડાથી બનાવવામાં આવેલો ચાડિયો ગામના પવિત્ર વૃક્ષ પર મંગાવવામાં આવે છે। ગામના લોકો આ વિધિને ખૂબ શ્રદ્ધા અને આસ્થા સાથે નિહાળે છે। આ માન્યતા મુજબ આ પરંપરા ગામની સુખ સમૃદ્ધિ, શાંતિ અને કલ્યાણ માટે કરવામાં આવે છે। મેળાની વિશેષતા તરીકે ગામમાં ઢોલ નગારા અને પરંપરાગત વાદ્યોના તાલ પર યુવાનો તથા વડીલો દ્વારા લોકનૃત્ય કરવામાં આવ્યું હતું। રિપોર્ટર મહેશ પટેલ, પંચમહાલ। મેળાનું રહસ્ય શું છે? હોળી પછી અમારે અહીં ગાડી લાડપુરમાં ત્રીજનો સાડીઓ ભરાય છે। સાડિયામાં અમારે સંતાન પ્રાપ્તિ માટે અમારા વડવાઓ આજે 52 વર્ષથી આ ચાડિયાનું આયોજન કરેલું છે। આ ચાડિયો જે બાંધે એને સંતાન પ્રાપ્તિ થાય છે। શું નામ આપણું? પટેલ બાબુભાઈ છત્રસિંહ। આજ રોજ જે આ મેળો યોજાયો છે, આ મેળાની અંદર તમે એક બાધા લીધી હતી, તો એ અંગે આપ શું કહેવા માંગશો? હું એ મેળો એટલે એ કહેવા માગું છું કે ચાડિયો એ મતલબ કોઈને વસ્તાર ના હોય, કોઈ ધન પ્રાપ્તિ, એના માટે લોકો પરંપરા 50 વર્ષથી ચાલતી આવે છે વેડિયાની, એટલે એ માટે ચાડિયો બાંધે છે। અને આ વર્ષે ચાડિયો બાંધે એટલે આખા વર્ષ સુધી મનોકામના આપણી પૂરી થાય। ચોક્કસથી આ જે આપણી ભારતીય ભાતીગળ સંસ્કૃતિ છે એના પ્રમાણે આ જે આપણે ચાડિયાની જે તમે વિધિ કરી એની અંદર આપ પહેલાંથી છેલ્લા સુધી શું શું કર્યું તમે જણાવશો? પહેલાં શ્રીફળ બાંધવાનો આવે ઉપર, પછી બીજા દિવસે આપણા કપડાં જે ઢગલામાં આવે એનાથી ચાડિયો બનાવી ઉપર બાંધવાનો આવે, એના ઉપર ફેટો બધું આપણે જેવું તૈયાર કરીને ઉપર બાંધવાનું આવે। પછી અને ત્રીજના દિવસે એને છોડવાનું આવે। બીજી એક બાબત પણ એમાં એ હતી કે સ્ત્રીઓ દ્વારા જે માણસો છે એમના પણ માર પણ મારવામાં આવતો હતો, એના અંગે આપ શું કહેશો? હા, એ તો પરંપરાગત રીતે એ પરંપરાગત રીતે છે। ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે હોળી પર જે ફાગ ગવાય છે અને જે આપણા ચાડિયા નીચે ઉતરે એનું રક્ષણ કરવા માટે ઊભા હોય છે, એ કહી શકીએ આપણે। ઓકે, આપનું નામ શું છે? નાયક મુકેશભાઈ શંકરભાઈ ગામ સાગલે। શાના માટે આ ઉજવવામાં આવે છે? આ અમારા વડવાઓ બાપ દાદાથી એક પરંપરા વિસ્તાર માટે કરીને આ ચાડિયાનું આયોજન કરેલું છે। અને આજુબાજુની પબ્લિક એમ કે બધા ભેગા મળી અને ગામના બધા એક સાથ સહકાર મળી અને અમે આ મેળો ઉજવીએ છીએ। મેળામાં શું શું કરવામાં આવે છે? મેળામાં તો નાચગાન કરીએ છીએ ઉમંગથી, અને એક ભાઈને ચાડિયાનું પૂતળું જે બનાવીએ છીએ તેનો મેવડાના ઝાડ પર ચડાવીએ છીએ અને પછી એને ફરી છોડી અને પછી પાછા નીચે ઉતારીએ છીએ। સાડિયાનું પૂતળું ઉપર ચડાવવાનું કારણ શું છે? એનું કારણ સંતાન પ્રાપ્તિ માટે। બીજું એનાથી આપણા ગામમાં શું શું ફાયદા થાય છે? આપણા ગામમાં, અમારા ગામમાં એમ કે બધા એનાથી બધી એકતા જળવાઈ રહે અને ગામમાં કે અનાજ પાણી કે બધે સુખ સમૃદ્ધિ રહે। તમારું નામ? બાબુભાઈ।